સુરતમાં વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કતારગામ રાશિ સર્કલ નજીક ભરતનાથ સોસાયટી બહાર પાણી ભરાઈ ગયા છે। લોકોને હાલાકીનો સામનો પણ કરવાનો વારો આવ્યો છે। સ્થાનિક લોકોના કહેવા અનુસાર તંત્રની આળસના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પ્રી મોન્સૂન કામગીરીની મોટી વાતો કરનાર પાલિકાની કામગીરીની પોલ છતી થઈ ગઈ છે। સોસાયટીનો રસ્તો જ પાણીથી બ્લોક થઈ ગયો છે। વાહન ચાલકોને પણ કઈ રીતે આ પાણીમાંથી પસાર થવું તેની પણ ચિંતા છે। રસ્તા પર પાણી ભરાઈ જતા આવન જાવનનો એક જ રસ્તો હતો અને તે પણ હવે બંધ થઈ ગયો છે। જો લોકોને કોઈ વસ્તુ લેવા જવું હોય તો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈને જવું પડે છે। વહેલી સવારથી જ સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને તેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોધમાર વરસાદ પડતો હોવાના કારણે ઠેર ઠેર જગ્યા પર પાણી ભરાયા છે। ત્યારે કતારગામ વિસ્તારના રાશિ સર્કલ નજીક આજે ભરતનાથ સોસાયટીની બહાર પણ ઘૂંટણસમા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। મહત્વની વાત કહી શકાય કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે દાવા કરવામાં આવ્યા તે પ્રી મોન્સૂન કામગીરીના તે પોકળ સાબિત થયા છે અને હવે જ્યારે વરસાદના કારણે તમામ ડ્રેનેજ ચોકઅપ થઈ છે અને તેનું જ આ પરિણામ દેખાઈ રહ્યું છે। સ્થાનિક લોકો પણ અહીંયા હાજર છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ, કઈ સોસાયટી છે? ભરતનાથ સોસાયટી। ભરતનાથ સોસાયટી ક્યારથી પાણી ભરાયા? સવારથી પાણી ભરાયા છે। કેટલી તકલીફ કેટલી પડે? ઘણી તકલીફ પડી છે। કેટલા લોકો રહે છે અંદર? 150 માણસ છે ઓછામાં ઓછા સોસાયટીના। ક્યાં સુધી પાણી આવી ગયા? ઘૂંટણ સુધી પાણી આવી ગયા છે। ક્યારથી આ તકલીફ છે? સવારથી લગભગ 8-9 વાગ્યાની તકલીફ છે। એવું કહે છે સુરત મહાનગરપાલિકા કે અમે કામગીરી કરી હતી, શું લાગે છે? એ તો હવે દેખાતું નથી સાહેબ। જે ચોક્કસથી મનપાની કામગીરી નથી દેખાતી। શું નામ તમારું? તમારું નામ? દર્શિત। દર્શિતભાઈ, કેટલી તકલીફ પડે? તકલીફ તો ઘણી પડે છે। અત્યારે ઘણા લોકોને આજે કેવું છે કે વર્ક ચાલુ છે, આજે સન્ડે છે તો બી ઘણા જે લોકોની ઇમરજન્સી ડ્યુટી હોય, અમારે ત્યાં ઘણા ડૉક્ટર રહી છે, વકીલો રહી છે, બધાને જ આજે ઇમરજન્સી ડ્યુટીમાં બધાને ચાલુ હોય છે। પણ કેવું છે કે લોકોને ટાઈમે જવાતું નથી, બહાર નીકળાતું નથી। અને પાણી છે, પાણી તો ઘણું ઘૂંટણ સુધીનું હતું કે એમાં શું છે કે નથી બાઇક નીકળતી કે નથી ફોર વ્હીલો નીકળતી। કેટલા વર્ષથી આ તકલીફ પડે? તકલીફ તો માની લો ને કે લગભગ મારે 25-26 વર્ષ થયા છે, હું તો ત્યારથી જોવ જ છું। સુરત મહાનગરપાલિકા એવું કહે કે અમે કામગીરી કરીએ છીએ, આ વર્ષે તકલીફ નથી પડવાની। ના, કામગીરી તો કરે જ છે, પણ પહેલા 1-2 વરસાદ હોય ને તો ત્યારે ભરાઈ રહી છે, પછી આમ શું છે કે લાઈનો બધી ચોખ્ખી થાય છે, પછી વાંધો નથી આવતો। એટલે વરસાદ પહેલા જે કામ કરવું જોઈએ એ નથી થયું, એનો મતલબ પ્રી મોન્સૂન કામગીરી અહીંયા કોઈ નથી એમ। ચોક્કસથી અન્ય પણ એક વડીલ છે। વડીલ, કેટલું પાણી ભરાયું અહીંયા? આપણે સાહેબ ભૂતકાળમાં તમે જોવા જાઓ ને તો અમારા ઘરમાં આમ વરસાદ પડે એટલે 2 ફૂટ પાણી આવતા હતા। પછી આખા લક્ષ્મીકાંત આશ્રમ રોડ ઉપર સ્ટોર્મ ડ્રેનેજ લાઇન SMCએ નાખી, એ લાઇન નાખી પછી અમારે થોડી રાહત થઈ છે। ઘરમાં પાણી આવતા બંધ થયા છે 2006ની રેલ પછી કે અમારે ત્યાં પાણી આવ્યા નથી। હવે કુદરત જ્યારે નારાજ થાય છે ત્યારે કોઈ અધિકારી કે SMCનો કે કોઈ કમિશનરનો કે કોઈનો વાંક કાઢવો યોગ્ય નથી। સવારથી એટલે સાહેબ હું 5 વાગ્યાથી અહીંયા જ છું, એટલો બધો વરસાદ છે અને કેટલા ઇંચ વરસાદ પડ્યો તો હવે SMC કહી શકશે। તો પાણી સ્વાભાવિક છે કે તકલીફ કેટલી પડે આમાં? તકલીફમાં એવું છે સાહેબ, જે પાણી ભરાયું છે હવે બહાર કોઈ નોકરિયાતે આમ તેમ જવું હોય તો થોડું એક દિવસ તો ફેમિલી જોડે શાકભાજીને લેવા નીકળવું હોય તો હું શાકભાજી લેવા જ જાઉં છું, હું એકલો જ છું, તો જવાનું પણ એક દિવસ તો ફેમિલી જોડે લોકોને મોકો મળ્યો ને રહેવાનો સાહેબ। અને આ વરસાદની મહેરબાની છે, બાકી ક્યાં કોઈ રહી છે અહીંયા? જી, ચોક્કસથી એટલે બચપણે કહી શકાય કે આજે પાણી ભરાયું છે, લોકો તકલીફમાં છે, છતાં પણ એક પોઝિટિવ વે છે તે લોકોનો સામે આવ્યો છે। આ સીધા દ્રશ્ય જોઈ શકો છો, ભરતનાથ સોસાયટીના આ દ્રશ્યો છે કે અહીં લોકોના ઘર સુધી પાણી ભરાઈ ગયા છે। એટલે કે જો કોઈ વ્યક્તિને પોતાના ઉમરાથી નીચે ઉતરવું હોય, ઓટલાથી નીચે ઉતરવું હોય તો તે નહીં આવી શકે, કારણ કે ઓટલાની બહાર જ ઘૂંટણસમા પાણી છે। આજે ભરતનાથ સોસાયટીની આજુબાજુ પણ કેટલીક સોસાયટીઓ છે, આ જ સોસાયટીઓની પણ આ જ પ્રકારની હાલત દેખાઈ રહી છે। શ્રી સદગુરુ નિત્યાનંદ સોસાયટી ભરતનાથ સોસાયટીની એક્ઝેક્ટ સામે આવેલી છે। આ સોસાયટીની પણ આ જ તકલીફ છે કે સોસાયટીનો રસ્તો પૂરો થતાં જ અહીંયા જે પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે। ત્યાં પણ કેટલાક લોકો છે, લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું, કેટલી તકલીફ તેમને પડે છે। મહત્વની વાત છે કે લોકોને હાલાકીનો સામનો વહેલી સવારથી જ આ પ્રકારે કરવો પડી રહ્યો છે। એક વ્યક્તિ અહીંયા છે, તેમની સાથે વાત કરીશું। કાકા, શું નામ તમારું? હિતેશ। હિતેશભાઈ, કેટલી તકલીફ પડે? કઈ તકલીફ નહીં, મજા આવે, બધા મજા જ લે છે। વાહનો અહીંયા બંધ થઈ જાય? વાહનો તો બંધ તો થાય જ ને થોડી ઘણી। ક્યારથી પાણી ક્યારથી ભરાયું? સવારથી। અહીંયા કોઈને બહાર નીકળવું તો કઈ રીતે નીકળે?
બહાર નીકળો તો આ જે હિસાબે બધા નીકળે એ હિસાબે થોડીક વારમાં ઉતરી જાય, ઢાંકણા ખુલે એટલે નીકળી જાય બધું પાણી. એસએમસીએ કીધું હતું કામગીરી થઈ ગઈ છે, હવે પાણી નહીં ભરાય. એ તો ભાઈ એ ચોક્કસથી એક કાકા ત્યાં છે, તેમની સાથે વાત કરે છે. એટલે બચપણે કે લોકો છે તેઓ એક તરફ મુશ્કેલી છે, પરંતુ મુશ્કેલીમાં પણ એન્જોય કરે એ જ સુરતી. અને આ પ્રકારે જે પાણી ભરાયા છે ને આ પરિસ્થિતિમાં પણ સુરતના લોકો છે તે પરિવાર સાથે એન્જોય કરવા માટે બહાર આવે છે. પરંતુ બીજી તરફ જે લોકોને કામથી નીકળવું છે, દવાખાનાના કામથી નીકળવું છે કે ધંધે જવું છે, તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ઘૂંટણસમાં પાણી કતારગામ વિસ્તારમાં ઠેર ઠેર જગ્યા પર ભરાયા હોવાના કારણે ખૂબ જ મુશ્કેલી સ્થાનિકોને થઈ રહી છે. કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે